જય માતાજી મિત્રો, હું બળભદ્રસિંહ ગોહિલ, ભાવનગર, ગુજરાતથી. તો આજનો વિષય છે હौसला बुलंद. ठीक है મિત્રો, તો સબસે પહેલાં તો બધાને કોંગ્રેચ્યુલેશન. આજ માતાજી બગલામુખીનું જન્મતિથિ છે, એટલે માતાજીને આપણે યાદ કરીએ. દુર્ગાષ્ટમી કહેવાય છે, ઠીક છે ને. તો દુર્ગામાં આપણી બધાની રક્ષા કરે અને મા બગલામુખીને આપણે યાદ કરીએ, જેથી આપણું સારી રીતે રક્ષણ કરે અને આપણને આશીર્વાદ આપે. અને કહેવાય છે કે બગલામુખીનું નામ અને પૂજા કરવાથી આજે આપણા શત્રુઓ ઉપર આપણે વિજય મેળવી શકીએ છીએ અને આપણને પ્રસિદ્ધિ હાંસલ થાય છે. માટે સવાર સાંજ બગલામુખીને પૂજન કરવું જોઈએ અને માતાજી કુળદેવીને, આપણા જે કોઈ પણ કુળદેવી હોય એને યાદ કરીને એને પણ દીવો પ્રગટાવીને યાદ કરવાના, પૂજન કરવાનું અને જય માતાજી બોલવાનું. ઠીક છે ને. સવાર સાંજ આજનો દિવસ જેટલું માતાજીનું, કુળદેવીનું અને બગલામુખી માતાજી અને લક્ષ્મી માતાજી, જો કે આજ તો શુક્રવાર પણ છે, યાદ કરીએ તો આપણને માતાજી સારા આશીર્વાદ આપે છે અને સારું રક્ષણ આપે છે, સારું પ્રોટેક્શન આપે છે. ઠીક છે ને. તો બગલામુખી બહુ માતાજી હિમાચલ બાજુ એનું સ્થાપન છે અને પહાડી એરિયામાં છે. બહુ સરસ મજાનું મંદિર છે, જે લોકો ગયા હોય એને. અને બાકી આપણે ત્યાં ન જઈ પણ શકીએ તો ઘરે બેઠા પણ પૂજન કરી શકીએ અને માતાજીને આરાધના કરી અને 2-4 નામ જે લઈ શકીએ એ લઈને આપણે માતાજીની પૂજન કરીએ અને આશીર્વાદ લઈએ, જેથી આપણને સારા એવા આશીર્વાદ મળે ને આપણે પ્રસિદ્ધ થાય. ઠીક છે ને. તો હું કહેવાનો મતલબ મારો, ચલો આ વિષય છે પણ હવે બીજા વિષય ઉપર જઈ રહ્યો છું થોડો. તો આપણા હौसला बुलंद મતલબ હું આજકાલ જોઉં છું, હવે 2 કે 3 દિવસ રહ્યા આપણો કોર્પોરેટર આ એરિયાના નવા નવા ઘણા બધા મૂકેલા છે પાર્ટી તરફથી વફાદાર જે પણ વ્યક્તિ હોય, કારણ કે બધાને ટિકિટ મળતી નથી. લાખોની વચ્ચે 1-2 ને ટિકિટો મળે છે, તો એની પણ ફરજ બને છે કે વફાદારીપૂર્વક પાર્ટીને વફાદાર રહેવું. ઠીક છે ને. તો મેં જોયું બધા અમારા વોર્ડમાં આવે, અમારા 10 નંબર વોર્ડમાં ભાવનગર જિલ્લામાં, તો બધા તકરીબનની બોલચાલ ઉપરથી લાગે બધા પક્ષના, એમાં પછી કોંગ્રેસ હોય, બીજેપી હોય કે આમ આદમી પાર્ટી હોય કે અપક્ષ હોય, અમે બહુ હાલીને થાકી ગયા અને અમે આ છે મોરાલ ડાઉન. એટલે હવે તમે થાકી ગયા ભાઈ, તમને પાર્ટીએ વફાદારીથી તમને ટિકિટ આપી, થાકવા માટે આપી, 2 દિવસ માટે સૈનિક તમે માનો બોર્ડર ઉપર લડે, એ એમ કે હું થાકી ગયો, તો શું થાય દેશનું એમ કહો. એટલે તમને પાર્ટીએ ટિકિટ આપી તો તમારો હौसलो બુલંદ હોવો જોઈએ. જો તમે થાકી જાઓ, તમારી નીચે કાર્યકર છે જે 20-20 વર્ષથી સેવા કરે છે, એને પણ મોકો નથી મળ્યો, તમને મળ્યો અને તમે થાકી જાઓ, કહો હું થાકી ગયો, તૂટી ગયો, તો પછી નીચેવાળાના મોરાલ ઉપર શું ઇફેક્ટ પડે એમ કહો. એટલે સેનાનો સેનાપતિ જેમ કે હું થાકી ગયો, તો નીચેવાળા સૈનિકો તો ઓટોમેટિક થાકી જવાના. એટલે કહેવાનો મતલબ ફોજનો મોરાલ ડાઉન નહીં કરવાનો. થાકી જાઓ હો, તૂટેલા પગથી પણ સૈનિકો લડે છે અમારા બોર્ડર એરિયામાં. જુઓ તમે, દેશ સેવા એને કહેવાય, રાષ્ટ્રભક્તિ. ઠીક છે ને. તમને સેવા કરવા